મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે માવા મોદકની રેસીપી, જે ઘરે બનાવવા એકદમ સહેલા છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે બધા જ વ્યુઅર્સને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। અને ચલો હવે ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો માવા મોદક બનાવવા માટે મેં અહીં એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી લીધું છે। એની સાથે આપણે 1 કપ જેટલું દૂધ, અહીં દૂધ છે નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે। હવે અહીં માવા મોદકમાં જે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ, માવો ન હોય તો તમે મિલ્ક પાવડરના ઉપયોગથી પણ એવા જ મોદક બનાવી શકો। તો અહીં મિલ્ક પાવડર મેં 1 કપ જેટલો લીધો છે। મિલ્ક પાવડરની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની, જેનાથી એનો ટેસ્ટ એકદમ માવા જેવો આવે। હવે આ બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ અહીં આપણે ઉમેરીશું સૂકા ટોપરાનું છીણ, જે મિલ્ક પાવડર કરતાં થોડું ઓછું છે। એટલે કે જો તમે 1 કપ મિલ્ક પાવડર લ્યો તો 3/4 કપ જેટલો સૂકા ટોપરાનું છીણ લેવાનું। તો એક વખત મિક્સ થઈ ગયું છે। હવે આપણે સૂકા ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે। હવે આ મિશ્રણ છે, એમાં બીજી કોઈ જ વસ્તુ અત્યારે આપણે ઉમેરવાની નથી, જસ્ટ એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે ઘી હજી પણ અલગ દેખાઈ રહ્યું છે। તો એક વખત ઘી, દૂધ, મિલ્ક પાવડર અને સૂકા ટોપરાનું છીણ સારી રીતે મિક્સ થઈ જાય અને આ બધી વસ્તુ છે એને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ મિક્સ કરતા જવાની છે। હાઈ ગેસની ફ્લેમ પર કડાઈમાં એ તરત જ ચીપકવા લાગશે। અત્યારે મેં જે કડાઈ લીધી છે લોખંડની છે, એટલા માટે મેં અહીં લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે। હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એક સરખું થઈ ગયું છે, ઘી પણ દેખાતું નથી। હવે આપણે ઉમેરીશું ખાંડ। ખાંડ જે તમે તમારી રીતે ઉમેરી શકો। મેં અહીં 1/3 કપ જેટલી ઉમેરી છે, કારણ કે મને માઇલ્ડ સ્વીટનેસવાળી સ્વીટ જ ગમે છે। એકદમ ગળી વસ્તુ છે એ મને ઓછી પસંદ છે, એટલા માટે હું ખાંડનું પ્રમાણ એકદમ ઓછું રાખું છું। આ સ્ટેજ પર ખાંડ ઉમેરવાથી જે ખાંડનું પાણી થાય છે એ પણ જે આપણે સતત મિશ્રણ હલાવીશું એની સાથે જે બળી જશે અને દૂધ છે એમાં પણ થોડો ઘણો પાણીનો ભાગ હોય છે, એ પણ સતત ચલાવવાના લીધે બળી જાય છે અને દૂધનો માવો બનવા લાગે છે। તો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ જ્યારે આપણે ચલાવીએ ત્યારે કડાઈ છે દેખાય છે, પણ અત્યારે મિશ્રણ છે હજી પણ છૂટું છે। આપણે જે મિશ્રણ બનાવવાના છે એ એકસાથે જેવી રીતે આપણે લોટ બાંધીએ અને ભેગું થઈ જાય એ ટાઈપની થિકનેસવાળું બનાવવાનું છે। ધીમે ધીમે દૂધ છે બળી ગયું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં મિશ્રણ છે કઠણ થઈ ગયું છે। અને આ રેસીપીની સૌથી સારી વાત એ છે કે આમાં ચાસણી લેવાની નથી, એટલે આ રેસીપી બગડતી જ નથી। જે લોકોને ચાસણી લેતા નથી આવડતી એ લોકો પણ આ મોદક છે ઇઝીલી ઘરે બનાવી શકે છે। તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ સારું એવું ઘાટું થઈ ગયું છે અને આપણે આવી રીતે સ્પેચ્યુલાની મદદથી ભેગું કરીએ તો બધું મિશ્રણ એકસાથે ભેગું થાય છે। તો બસ આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હવે સૌથી છેલ્લે આપણે અહીં 1 ટેબલસ્પૂન જેટલું કેસરવાળું દૂધ એડ કરવાનું છે। કેસરવાળું દૂધ છે એ માવા મોદકને ફ્લેવર આપે છે, એટલે ખાસ એડ કરવું। આ દૂધના લીધે મોદકનો કલર છે લાઇટ ગોલ્ડન યલો જેવો આવે છે, એટલે ખાસ એડ કરવાનું કહું છું। આના ઓપ્શનમાં ફૂડ કલર એડ ન કરવો। કેસર છે એ ફ્લેવર પણ આપે છે અને કલર પણ। હવે 2 થી 3 મિનિટ માટે એને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું આ મોદક બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે। ગેસ બંધ કરી દઈએ અને એને નીચે ઉતારી લેવાનું છે। ત્યારબાદ એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લેશું, જેનાથી એ ઠંડુ થઈ જાય। કડાઈ ખૂબ જ ગરમ હોય છે તો તરત જ એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાનું અને લગભગ અડધીથી પોણી કલાક જેવો એને સમય લાગશે ઠંડુ થવા માટે। આ સ્ટેજ ઉપર તમને ઈચ્છો તો એલચી પાવડર એડ કરી શકો, પણ મારા ઘરમાં એલચી પાવડર ઓછો પસંદ કરે છે એટલે મેં એડ નથી કર્યો। હવે આ મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે, તો મોદક બનાવવા માટે અહીં મોદક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લેવાનું અને ત્યારબાદ આ મિશ્રણ છે એમાં એડ કરી અને મોદક છે બનાવી લેવાના છે। મોદક અલગ અલગ ઘણી રીતે બને છે, જેમ કે સૌથી ટ્રેડિશનલ રીત ઉકડી છે મોદક છે, ત્યારબાદ માવા મોદક છે અને અત્યારે હેલ્ધી વર્ઝન પણ તમને રેસિપીઝ જોતા જ હશો યુટ્યુબ પર, જેમાં ડ્રાયફ્રૂટ મોદક, નટ્સ મોદક અને એક હેલ્ધી વર્ઝન મેં પણ નવું જોયું છે જે છે મિક્સ સીડ મોદક।
તો કોઈ પણ તમે મોદક બનાવો, શ્રદ્ધાની વાત છે. જ્યારે પણ તમે પ્રસાદ બનાવો તો એ શ્રદ્ધાથી બનાવો તો એ પ્રસાદ ઘરે બનાવેલો ધરવામાં આનંદ જ કંઈક અલગ હોય છે. આપણા મોદક તૈયાર છે. ઉપરથી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી લેશું. બધા મોદક તૈયાર થઈ જાય ત્યારબાદ સૌથી છેલ્લે મેં અહીં કેસરવાળું દૂધ છે, એમાં કેસરના સ્ટ્રેન રાખેલા છે, એ ઉપરથી આવી રીતે ગાર્નિશિંગ માટે યુઝ કર્યા છે, જે દેખાવમાં સરસ લાગે છે. તમે તમારી રીતે ગાર્નિશિંગમાં બીજી કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લઈ શકો. તો આ રીતે આપણા બધા મોદક તૈયાર છે. એકદમ સહેલા છે બનાવવા. ઘરે એક વખત આ રેસીપી તમે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.